ફોન આવ્યો? એ આ તમાર બોન નો ફોન આવ્યો? એ હા બોન બોલ. અરે બોન, તારી બોન ને તો બીજું ઘર કર્યું, પણ એવું મને તો હારું જડ્યું ને કે વાત જ જવા દે. આ છોડી આ શું મને કંદરતી. એ મારે તો હવે નોકરાણીની જરૂર નહીં પડે. હા, બધું ઘરનું કામ હું એના જ પાયે કરાવું છું. ઠામડા, હંજવારી, પાણી, હા બધું ઘરનું કામે કરાવું અને રોટલા આવે શીખવાડું હું. હવે જાવા દે ને એની વાત તો. એના બાપાને તો કાંઈ ખબર ન પડે કે મારી છોડીને કંદરે છે કે શું કરે છે. એ ના મુઈ એનો બાપો આવે ને તા તો હું અસલ મજાની રાખું અને મારી તોડી નાખું. જો એના બાપાને કહી દેતો કે આ મારી માં નવી કંદડે છે. હારું હાલો હવે ફોન રાખ. આ કામ બધું કરાઈ લો એની પાસે, પછી આરામ કરું. આમ વારવા મહિને સાની માની. આય 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 તો આ મહારાણી ઘોડે કેમ તું વારસ? આ વાંચીનો ઘોડે છે હે? વાંચી વતી હો. ઓહો, આ મહારાણી ને તો કાઈ કે ને તરત તો ફિલમિલિયા પાડો મને. હે તું રોયસ કા હે? મે તને મારી નાખી. ભાઈ મારી વાત, જો તારો બાપો આયો ને એને કાઈ હાંધા કર્યા ને તો ટાંગા ભાંગી નાખી અને જીસીબી બોલાવીને આને ખાડો ગારીને દાટી દેશે. મને કામ કરવા મડાય. કોણ તારી આયુ છે? એ કોણ છે? એ કમાર ખોલું છે વિયાવો. થોડી એ બટા લે ભાત ખા. લે બટા ભાત ખા મારી ઢીંગલી. તું તમારી લાડકી દીકરી છો. અરે માર દીકરો, હજી તૈયાર કરીને તે ભણવા ન કાઢી. એને હું નિશાળે મોકલતી હતી કે બા મને ભૂખ લાગી છે ને તે મારે આવો ભાગ ખાવો છે. તે મેં કીધું હારું મારી લાડકીને ભાગ ખવડાવું. કા બેટા એ બેરી, તારા ઘર જો ને તઈ મેં વિચાર્યું નતું હો. મેં કે તું મારી છોડી નાખલી હાસવીશ અને આ છોડી હાટું જ મેં આ તારા જે ઘર માંડ્યું. મને ખબર છે તમારી દીકરી મારી દીકરી એમાં શું હતું. ભલે ને મારા પેટની ન હોય પણ તમારું ઘર માંડ્યું એટલે આજથી આ દીકરી મારી. ઉપાધિજી હતી. હવે આમ નિરાશ થઈ મને કે હવે મારી દીકરીને વાંધો નહીં આવે. અને બટા ભણી ગણીને અને તને હે ને નોકરી દેવાવી છે નહીં બેરી? હા, મારી દીકરીને નોકરી લેવાની છે. અસલ મજાનું ભણજે, તને આવડે છે ને ભણવાનું. દિન રાત જો બેરી હું આ છોડી હાટું જ કામ કરું. મારે એવું સપનું છે કે ભણાવી ગણાવી નોકરી દેવાવી છે. હારું તમે સંભાળ્યું લે. તમે તો બહુ ડાયા બાપ કહેવાય. એ તમે પાછા કેમ આયા કામેથી? લે હાલ ઈ તો હું કહેવાનું તને ભૂલી ગયો. જો અહીંયા રજા રહી છે અને 2-3 જણા નતા આયા તે રજા રાખી અને શેઠ કે આજ પગાર કરી દેવાનો છે. તે મેં કીધું હું ગાયો ગા ઘીરે ટિફિન મૂકતો હું અને પાછો આવીને કીધું પગાર લઈ જાઉં. તે હારું તે લેતા આવો જાવ પગાર. હા, અને બેટા ભણવા વળતી જો મારી દીકરી. આહાહા, તા તો આયા મારા ખરામાં બેસે જાણે મહારાણી હોય એમ. હે આમ સાની માની ધંધો કરામ રોટલા ઘડવા વઈજા. બા મને રોટલા ન આવડતા. લે આ ઘોઘરામાં ભરતા તો બહુ આવડે છે અને રોટલા આવડતા નથી. હરે જાય તો પછી મારું નામ આવશે. આ નવી માએ તો કાઈ શીખવાડ્યું નથી. આમ કામ કરવા માંડો સાનમાના જાવ નકર આ ગરાટ ઉપર ને ઈ દેતા મારે વાર નહીં લાગે. આપને હાંધા તો મારા કોઈ દી કરતી જ નહીં સમજી. નકર તારો બાપ થઈ જાય વાંઢો. પણ બા મને રોટલા કરતા નતા આવડતું. એ રોટલા કરતા ન આવડતું હોય ને એ તો શીખો. આમ શીખી જાવ મને ખીજાય. ચૂપ તે તારો બંધ. આમ બજાય રોટલા ઘડવા માંડ અને બરે નહીં રોટલો ધ્યાન રાખજે. બા ગોરામાં પાણી જ નથી, માર રોટલા કેમ કરવા? એ તો તને પાણી હું ભર્યા દઉં. આમ ગોરો ઉપાડો ને પેલા ગોરો ભર્યાય. હવે મારા મોઢા સામું જોઈને શું ઊભી હો? પણ બા અમારે થી એવડો મોટો ગોરો ન ઉપડે. માર કેમ પાણી ભરવા જાવ?
છે મારે શું આનું કરવું હવે મને તો એવું હતું કે આ ઘરમાં હું મહારાણી થઈને રહું પણ આના આરે સાજા દેવા લેવા પડે આમ જાગોરો ભરી ખટ મારજે અને કોક પૂછે તો કીજે હું સામેથી ભરવા આવી હું મારી માએ ન કાઢી કેતી ને મારી માં ભૂંડી હે એમ હેલા સાગરા આ સગનો આપણા બેવા આવતો લગન કર્યા ને પછી બેવાય મારો દીકરો ના આવતો બોલ વહુનો ગુલામ થઈ ગયો છી ખબર એ ઈ તને હું ખબર એ મને ખબર છે હું પાડોશીમાં હોઉં ને એટલે આમ તો જો ટપુ દાદા બિચારી છોડી કેવી રોતી જાય છે એ ટપુ દાદા એ આમ તો બિચારી ઉપડે નહીં તોય પાણી ભરાવે એ મને તો આના ઉપર બહુ જીવ ભરે છોડી ઉપર બોલ એ તું જીવ બારમાં એ એની માં વિસણ જેવી હે એ તરત ઘરે છોટી જાય છે પણ આમ જો ઉપડતું નથી તોય પાણી તળાવે ભરવા જાય તળાવે એટલું સેટું હે મારે આમ જો સગનાને કેવું છે કે આ સોરી કેવી આમ જો કંદડે છે સોરીને તારી વહુને કાંઈ કહેજે સમજા એ તો કેવી ભૂંડી છે મને ખબર છે એ ટપુ દાદા એ ઓલી પરણીને આવીને તે દુનિયા છોડીને એટલી હેરાન કરે ને તમે વાત જ પૂછોમાં ઠામડા હંજવારી બધું કામ આના પાસે કરાવે પણ એ સાચું છે હવે આપણે શું કરવું એને પણ આ સગનાને કાંઈક સમજવું જોઈએ ને એ પણ સગનાને કાંઈ ખબર જ નથી એ હાસુ એ ટપ બાપા તમારું આ છોડીનું કોક માતાજી ધણી થાય ને તો ભલે નકર આ છોડીની દશા જ છે રોજ એ વાત તારી હાચી છે હવે તો એ છોડીનું માતાજી ધણી થાય ને તો હારું સગનાના ફૂલના દેવી જો ધણી થાય તો હવે એ પણ તમે શું હવે અહીંયા ઓટડિયું ટોસવા બેહી ગયા છો એ ઓલા છોકરાને ઘીરે કુવરાવીને આવીશું ન્યા ગુડાવને અહીંયા ઓટડિયું ટોસો હોતે એક ગામમાં રેખલીનો ઉપાડો ને એક હાયરો ના તમે એના જેવા થઈ ગયા છો તેમને આમ ઘર ભેગા થાવ એ જા તું આ તો બે નવરા છે પણ હાયરો ના તમે નવરા એ જોજે એ બૈરીનો ગુલામ નો થઈ જતો સગના ઘોડે જોઈને ટપુ દાદા આ કેવો નિરાશથી બેઠો તો એની વહુ આવી તા કેવો ભાગ્યો મારે તો એટલે જ લગન ન કરવા ચડો રવા ગયો છો હે નહીં એ બટા એ તું આ રોતી રોતી કાં જાસ ને આવડું મોટું દેગડું લઈને કેમ પાણી ભરવા જાસ તું ઈ તો કાઈ નહીં મારા આંખમાં કચરો પડ્યો તો ને એટલે આવડા આવતા હતા અને મારી બાએ તો એમ કીધું તું કે લાય હું પાણી ભરી આવું પણ હું આવી તોય એ બટા તું તારી માનું એટલું બધું ઉસું રાખમાં મને ખબર છે ઈ તારી માં રેખલી કેવી છે ને વિસણ જેવી છે વિસણ જેવી મારી બા વિશે એક શબ્દ નો કહેતા મારી બા મને બહુ હાચવે હે એ બટા એ મને ખબર છે તારી મમ્મી રહીને તને કેવી કંદડે છે તારી પાસે કેટલું કામ કરાવે છે એ પણ હું કરું બટા હું તારી મમ્મીને હું કઈ કહેવા આવું તો એ મને ગરકે સોટી જાય એવી છે બટા હવે મારું કીધું કાંઈ કરે એવી નથી તારી મમ્મી હવે તું છે ને તારી છે ને પૂરની દેવી છે ને એને તું યાદ કર તારી જૂની મમ્મી હતી ને ઈ બહુ એને માનતી હતી ઈ કોણ એ છે ને તારી જૂની મમ્મી હતી ને ઈ બહુ એને આમ માનતી હતી એની ભક્તિ કરતી હતી તું છે ને ઈ પૂરની દેવીને તારીને યાદ કરીશ ને એટલે તારે આ બધું દુઃખ દૂર થઈ જાય છે બટા આ ભાઈ કહેતા છે સાચું હશે એ માતાજી મારી પાસે આવો મને મારા નવા મામી અને બહુ મને મારે તમે જ્યાં હોય ને અહીંયાથી તમે મારી ખબર લેવા આવો હાલો ને દાદી આમ જો કેવું પાણી અસર બધાનું એ દાદી એ તમને ખબર છે ઓલી રાતડી રહી ને એની નવી માં એ બિચારી કેટલી કંદડે કેટલી હેરાન કરે છે એ દયા બટા ઈ તો મને ખબર ને ઈ બહુ કંદડે હે પણ જો આપણે એને કાંઈ કેવા જઈને હે તો ઈ આપણી હારે બાજવા મળી અને ઓલા સગના બિચારાને તો ખબર નહીં હોય એ દાદી એ મને એક આ ગોરો ભરજો તો એ બટા તારથી એટલો મોટો ગોરો ઉપડશે હા એ ઉપડી જશે એ સોડી પણ આવડો મોટો ગોરો લઈ નો આવાય ભરવા એ દાદી એને ભર્યું
ચલાવો એ બિચારી સડીએ નહીં એ કે આમ જો કેવડી છોડીને કેટલું પાણી ભરવા કાઢે એની માને કાંઈ શરમ જ નથી બિચારીને આમ જો તો એ પડતી નહીં એ હરવી હાલજે હો આમ તો જો બિચારી છોડીને ભણવાની ઉંમર છે એની માં એને ભણાવતી નથી એ નવી માં હોય ને એટલે આમ જ કરે હાલ આપણે પાણી ભલે આપણે બધું કામ પૂરી મારું માટલું ફૂટી ગયું મને મારવા માંડે એ દાદી એ ઓલી સોડીનું માટલું ફૂટી ગયું આમ જો રોવે હે ધોળો ગાયો કા એ આલો ગાયો કા મારું માટલું ફૂટી એ બટા એ સાઈ લાગ્યું નથી ને ગયું મને મારજે એ જો બા દાદી એ આની બા ભૂંડી જેટલી જોઈને બીક કેટલી લાગી જાય કે હું ઘરે જઈશ ને તોય માર બા મન મારશે એ બટા એ હાલો હું ને માર દાદી બેન તને તાર ઘરે મૂકી મને જઈ તમાર ઘરે લઈ જાઉં ઘરે જઈ તો મને મારવા મારી નાખશે એ પણ બટા હમણે તને અમાર ઘરે લઈ જઈ અમાર ઘરે લઈ જઈશું ને તોય તાર માં અહીંયા બાજવા આવશે તમાર શું કરું એ હું ને માર દાદી બે તાર બાન સમજાવશું હાલી ના તમાર ઘરે જ મૂકી જઈ કા દાદી હા એ હાલ આમ તો જો બિચારી છોડી પાણી વીજ્યું ફર્યું એક ધોયું તા પાણી વી ગયો પાણી ન હેઠે આવે અને ઈમાં આવે તો ખારું આવે હવે આમાં પીવાનું કેમ ભરવું અને એક તો આ છોડી પાણી ભરવા જાય ન્યા ગુડાણી હવે પાણી જાય હોય કે ન્યા નાના છોકરા દાડે રમતા હોય ને રમવા મંડી જાય હોય આ આવે ને એકી વર્ષે મારી બેન પાછા પાડી દેવા છે હાય બટા સાની રહી જા એ રેખલી કયું આવી ગયું રાઈડ પાડવા યા શું પણ બા માટલું ફૂટી ગયું હાય તે મારું માટલું ફોડી નાખ્યું માર બાપાને ઘરે આણામાં લાવી હતી એ કેટલું મોંઘું હતું મારું માટલું એ મારી માં એ તું માટલાનું રોવેક ને થોડી મારે એ પેલા થોડીને પૂછ તો ખરી કે લાગ્યું છે કે નહીં આ તો કે મારું માટલું આણામ લાવી હતી ઓહો ગામમાં આવી ગયો ને ઈજ મારી માયું ઉપરાણા લઈને આવ્યું એ તમે તમારું કામ કરો ને કોકની પંચાયત શું કરો છો એ મારી માં એ આ છોડીને હાસ એ આ છોડી તો લક્ષ્મીનો અવતાર કહેવાય લે કે લક્ષ્મીનો અવતાર કહેવાય એ જોવો એ મારી માં લઈ જાતા ઘરે એટલે તને રૂપિયાનો વરસાદ વરસશે એવું તો હમણે મારા ઘરે લઈ જાવ પણ મારી માં તારું નો પૂરું પડે એ એક દી લેતો થા અને એક દી આ બલાને પાલે તો ખબર પડે એ આને ટકે ત્રણ રોટલા ખાવા જોઈશે પૂરું મારે પાડું તારે ના પાડું ભિખારી થઈ જા લઈ જા એ મારી માં એ આ નાની એવડી છોડીને હાસાય નકર તને નરકમાં જગ્યા નહીં મળે એ નરકમાં જાવું જ છે કોને મારે તો સ્વર્ગમાં જાવું છે આમ થઈને ની વેક્યુ થાવ એ દાદી એ આ કોઈનું નહીં માને એ હાલો આપણે ઘીરે એ બટા સાની રહી જા તારા ભાગ હે તે ભેગ એ હાલો દાદી આ સિમરા જેવી તો કોઈનું નહીં માને એ જાવ ધંધો કરો તમારો ને કોકને ધંધો કરવાઈ દો દડાયું થાવ હોતે માં દીકરી બેય હું તાતા ડોશી ફૂક કરતી આ આવી અને માટલું ફૂટી ગયું તે અહીંયા તારે આંખ્યું ન ગયું બાબીએ કે તે માટલું મારું ફોડી નાખ્યું આમ દેખ માર આ તો બાંધીને મારવી છે તું આમ મારી પાસે રાખ મારી કુળની દેવી ચાઉંડમાં મને કોઈ દી ભણામાં આવે નહીં પણ આજ ભણામાં આવ્યા ને મને કીધું કે તારી છોડીને કંદડે બહુ તારી બહુ હું આ હાસી વાત છે હાસી જ વાત હોય નકર મારા માતાજી કોઈ દી મારા હોણે આવે નહીં પણ મારી દીકરીને પૂછવું છે 24 કલાક એને હારે રહું તો જ મને ખબર પડશે અને જો હાસી વાત હોય ને મારી દીકરી એમ કે કંદડે છે મારી માં તો એના ટાંગા ભાંગી નાખવા હે મારી નાખવી હે આ મારી દીકરી હાટું જ મેં બીજું ઘર કર્યું નકર મારે બીજું ઘર કરવાનું જ નહોતું એમ જ કરું નકર તો આ ખબર જ નહીં મને પડે નમસ્તે મિત્રો જો મિત્રો અમે આ એપિસોડ અધૂરો મેકો છે જો તમને આ એપિસોડ ગમે તો કોમેન્ટમાં લખજો અમે દીકરીની વારે આયા ચાઉનમાં અમે બીજો ભાગ બનાવશું અને અમારો વિડિયો તમને ગમે તો મિત્રો લાઈક કરો
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સૌથી તમારા મોબાઈલમાં પહેલો વિડીયો તમને જોવા મળશે.